તો આવી જાઓ મારી છોકરીઓ. તારી મમ્મી અરે મેં શેરડીનો રસ મંગાવ્યો તો લાવી છે કે નહીં? હું વાત કરીશું. આ મજાક જ કરતી હોય નરા, અને તારો મજાક હું છે ને તારા મોઢાથી જ ઓળખી જાય છે. જો આવી ગયો છે ને, એક તો આવા તડકાનો માલ લઈને આવ્યો છે અને એમાંય પાછો શેરડીનો રસ મળે જાય ઠંડો ઠંડો આ ઉનાળામાં. તો કેવી મજા આવે હે દિવ્યાબેન? હાશું નહીં? આ ઉનાળામાં શેરડીનો રસ પીવાની કેવી મજા આવે? ભાઈ એટલે જ મેં શેરડીનો રસ મંગાવ્યો. હાલો છોકરાઓ જાઓ ફ્રેશ થઈ જાઓ, હાલો તમે બે. એટલે છે ને તારી મમ્મી રસ કાઢી નાખે. બાકી હું તો યાર તડકાનો પાગલ થઈ ગયો ઘડીક. તો મને મારું જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણા વેળા વિલાપમાં સ્વાગત છે બધાના. તો ચાલો બધા શેરડી રસનો જલસા કરવા. આજે મેં કીધું નાનકડો એવો શેરડીનો રસનો વિડીયો બનાવી. કાઢો હાલો. એ છોકરાઓ આ જગ્યા ખાલી કરો. હાલો થોડી ભાડાની જગ્યા ખાલી કરો. આપો તમે છે ને કપડા બપડા બદલાવો. તમે ફ્રેશ થઈ જાઓ ફટાફટ. તારી મમ્મી છે ને પેલા ઓલામાં કાઢી નાખી, આ બાઉલમાં કાઢી લે બધું. હા, મીઠું નાખી દો ને મસાલો. એવું છે? કાલે નાખી જાય ને આમ. હા, એ વાત સાચી છો. ઓહ હાહી કોથળી ભરીને આવ્યો. ભાઈ આ ઉનાળામાં ઠંડો શેરડીનો રસ પીવાની મજા જ અલગ છો કઈ. અને મને તો મગજમાં હમણાં તડકો ચડી ગયો હતો યાર. ઘડીક તો હું એક જગ્યાએ બેસી ગયો હતો, એટલો મને તડકો લાગ્યો. જોવો ખાલી મિત્રો, વાહ ભાઈ વાહ. બાઉલ ભરી જાય છે બાઉલ. ઠંડો તો છે ને? ઠંડો તો હશે જ. આજે એટા વાસણ ઠંડુ થઈ ગયું, ત્યાંથી જ ખબર પડે. બસ બાઉલ ભરી જાય. ભાઈ તો છઠ્ઠી કરે છે. આર્યનભાઈ છે ને સઠ્ઠી કરે. છઠ્ઠી કરે તો થયું. હાલ ભાઈ હાલ. આટલો મસાલો થઈ રહ્યો છે કે અરે જે થાય ભાઈ, હવે એમાં જેટલું થાય એટલું આપણે પાછું બીજું ક્યાં લેવા જવું? હા છે ને એમ વધારેનો. હા તો નાખી દઈ બધું. ખાવ લીધું ને. હા ભાઈ એટલા આખો આ ભરી ગયું છે પછી. હાલો વિરાજભાઈ, તમે પીવાનો શેરડી રસ તો વિયા દો મારું. હાલો બધા હવ ની પોતાની જગ્યા પકડ લો. હાલો જાઓ. જો તારી મમ્મીએ બનાવી નાખ્યો સરસ મજાનો. ઠંડો છે ને તો હા વેચી દે ફટફટ, પછી ઊનો થઈ જાય. આપણે કાંઈ ફ્રીજ બીજ તો છે નહીં તો ઠંડુ રાખી ગયું. બાકી મોજ પડી જવાની. હો મને રસ જોઈને મસ્ત મજા આવી ગઈ. એવી ગરમી લાગી છે ને મને, એવી ગરમી લાગી છે ને કે હું વાત કરું એવી ગરમી લાગી છે. ઓહો ભાઈ આ દિવ્યાબેન કપડા ના બદલે? એવું છે? હા નાઈ નાખો, ગરમી બહુ છે, ફૂલ ગરમી છે. ઓહો ભાઈ હળિયું બળિયું બધું તારી મમ્મી તાલે ભાલે કરીને આવી છે. હા તું તો બધું તાલે ભાલે કરીને આવી છે. લે લાઈન લાગી ગયો. એ છોકરાઓ એક ગ્લાસ ના 20-20 રૂપિયા તૈયાર રાખજો બરાબર? હા તો પછી લે કેવા સાલાક છે જો તો નથી પીવો. હા બધા છોકરા રહ્યા ને. તું પી હાલ, હું છેલ્લે પી લે તું પી. આ ભાઈને દે તો આજે ભાઈને થોડું સખાડ તો. તું તને નહીં તારી મમ્મીને કહું છું. તો યુવરાજભાઈ કેવો લાગે રસ? સરસ લાગે છે ને? હે દિવ્યાબેન? દયાબેન કેવું છે? દયાબેન કેવું છે? મસ્તનું છે ને? હા જયશ્રી બેન. ઓ આખો સરકી જાય એવું છે. જા તારી મમ્મી આપે, જા રસ જા તારી મમ્મી પીવડાવજો. હા છોકરાઓ રહ્યા ને કાંઈ ખાસ ન લેવા દે. તો જો મિત્રો આ નાનકડો એવો બનાવ્યો હતો વિડીયો, સમજ્યા? છોકરાઓને મારે રસ પીવડાવવાનો હતો ને મારે રસ પીવાનો હતો શેરડીનો, અને ઉનાળાનો ટાઈમ છે તો આવો ઠંડો રસ માટે તો ભાઈ એક લાઈક તો બને જ છે. હે એક તો લાઈક તો બને જ છે. બાકી છે ને અમારા નવા નાના મોટા બધા આવા વિલોગ આવ્યા જ કરશે, જોયા કરજો. જો વિડીયો બનાવતા એક ગ્લાસ તો ખાલી થઈ ગયો હે ને. બહુ ભાઈ ને બધા સારું જ લાગે. ગરમીનો તો છે ને આમ ભૂકા મોઢે જાય આ રસ તો. બાકી જો આર્યનભાઈ તે ભૂકા કાઢે છે રસમાં. હે આર્યનભાઈ જો લે માં છોકરા રસ પીવે છે, શેરડીનો રસ પીવે છે. એના વાળ હવે ઉડાડી નાખવાના છે. સમજ્યા? બહુ મોટા થઈ ગયા બિચારાને, ગરમી ચાલુ થઈ ગઈ છે. હે યુવરાજભાઈ મજા આવી? કાંઈ નહીં, લાઈક કરવાનું કહી દે. હા તો હાલો છે ને મિત્રો, જો મારું ફેસ તમને બતાવી દઉં. હું તો હાવ ઘામી ગયો છું, બહારથી અત્યારે માલ લઈને આવ્યો છું. તો હવે હું મારો વારો છે, હવે હું રસ પી લઉં. સમજે?
હેડા પેલા મારો ક્યાં છે કલાક લાય તમારો વારો છે પીવા હો તો હવે છે ને આપણે વિડીયો એન્ડ કરી નાખી નાનકડો એવો વિડીયો બનાવ્યો હતો શેરડીનો રસ મંગાવ્યો હતો તો મેં કીધું બતાવું બધાને કે મારી ફેમિલી કેવી રીતના રસ પીવે છે જો આખો ગ્લાસ ભરી ગયો છે અને શેરડીનો રસ પી લેવી તો મળીએ બીજા વિલોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ